વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। તો કેમ છો તમે બધા? મજામાં ને મજામાં જશે। તો પહેલા તો એ કહી દઉં તો હર હર મહાદેવ, લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખો। અને આપણા 3 દિવસ સુધી વ્લોગ નહીં આવે કેમ કે એડિટિંગ કરવાનું બાકી હોય ને હજી તો સવારે પાછા દોસ્તર કે હાલો વાં જાવું એટલે એને ભેગું થાય એમ નથી। અને હવે આ મોબાઈલ થોડોક ટૂંકો પડે કેમ કે 128 GB આખું ફૂલ કર્યું એટલે સ્ટોરેજ ઘટી ગયું એટલે વિડીયો કાઢવા પડે નાખવા પડે એટલે એ કંઈ ટેન્શન નથી આપણે। તો હવે જવું હોય તો નાઈ ધોઈને થઈ ગયું હું કેમ લાગુ ને એન્સર તો એ સરપ્રાઈઝ છે કેમ કે અહીંથી 200 કિલોમીટર સેટું જવાનું હોય ત્યાં જઈને બહુ મજા આવશે। એ વ્લોગ આખો આવશે ને એ હવે આવશે કદી આ તો કહે ભાઈ બીસ કરીને બીજે દિવસે આવી જશે આ વ્લોગની ત્રીજે દિવસે આવશે કેમ કે આ કાલનો વ્લોગ દિવાળીનો એ મૂકવાનો બાકી છે એટલે એવું છે। તો હાલો કન્ટિન્યુ કેમ કે જે આપણે મારા દોસ્તાને આમરા ખાવા તો આમરા પાડવામાં હે નહીં બહુ જો દેખાડું જાય રહ્યા રેડી ચાલો કન્ટિન્યુ। તો મજાની આવી ગઈ આપણી 4 વ્હીલ। અલે ભાઈ સાફ કરી નાખતો ઝડપથી મારો જીવી નો હાલે આવે છે ને ગાય નો બોલ મૂકતો નહીં બરાબર। જો આપણી 4 વ્હીલ છે જો ઠીક છે જો હું સેલિબ્રિટી છે માણા ને માવો છે ને ખાવો ને ઉતરીને થૂક છે પછી તે ખાઈએ હાલો રેડી જો માવા ખાવાની ભાઈ આ ભાઈ ના પાડી મને એટલે ટેન્શન લેતા નહીં ચાલો કન્ટિન્યુ। મસ્ત મજાના હોટલમાં જમવા પૂગી ગયા અને આ બધા છે આપણા દોસ્તારો એટલે કે આપણા ભાઈ છે। હાલો કન્ટિન્યુ મસ્ત મજાનું જમી લઈએ। નાણા ક્યાં મેં મસ્ત મજાનું ચાક આવી ગયું છે ના બધા ખાય છે તો મસ્ત મજાનું આ શું છે તુફાની આવી ગયું છે। ચાલો જમી લઈએ મસ્ત મજાનું અને પછી ડાયરેક્ટ મળીએ। મસ્ત મજાનું જમી લીધું હવે જવું હોય સીધું સરપ્રાઈઝ કી ઓર જ્યાં મારા બાપ દાદાનો જમાનાનો ખટારો ઓલા ખટારો કાં બળદ ગાદું મસ્ત મજાનું જમી લીધું એટલું ખાધું ને ભાઈ આ લોકો ભાડે જતા આ બધું ભાડે હા આ બધું મારું છે આ બધું મારું છે લા આ બધું મારું છે આ બધું મારું છે લા આખી ફોરેલું પડી આ બધું મારું છે તો મસ્ત મજાનું જમી લીધું હવે જઈએ બીજા સરપ્રાઈઝ કી ઓર બન રહે વાતાવરણ એવું છે ને જો દેખાય હા મસ્ત મજાનું વાતાવરણ છે આપણી પડી ગાડી ચાલો મસ્ત મજાના ગાડીમાં બેસી જાય હાલો કન્ટિન્યુ। फाइनली गाइस मस्त मजानी गाड़ी पार्किंग કરી દીધી है હવે જાવ હાલી ને તો તારા મનમાં સમજે હું હે તારા મનમાં તો સમજે હું જો મસ્ત મજાની આપણી ક્યાં ગઈ જો આ પાર્કિંગ કરી દીધી है गाड़ी और जाओ द्वारका साहब ने ऑफिस એટલી है ને જો सरप्राइज તમને કહેતો था द्वारका की सरप्राइज हेलो कंटिन्यू। तो जना पहुंच चुके हैं द्वारका की ओर पढ़ रहे हैं और धीरे धीरे कदमों के साथ बढ़ रहे हैं द्वारका की ओर और हम थोड़ी देर में पहुंच जाएंगे। उसके लिए मेरे को लाइक करो, शेयर करो, कमेंट करो, सब्सक्राइब करो। हाँ द्वारका के मंदिर जा रहे हैं दर्शन करने। चलो हम थोड़ा थोड़ा हिंदी आता है तो मैं जाके द्वारका की ओर पहुंच चुके हैं। जो आ एक गोमती धाम કાલા ગમતી ધમને હા જો એ આ પાણી છે
તો મસ્ત મજાના દ્વારકાની અંદર પૂગી ગયા છે. અંદર એટલે કે બાયણે પૂગી ગયા. લગભગ બાયણે મોબાઈલે જમા કરાવવા દેવા પડશે એવું કંઈક છે અહીંયા. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ મસ્ત મજાના દ્વારકાધીશના મંદિરે પૂગી ગયા અને અહીં લાઈનમાં ઊભું પડે એમ છે. કેમ કે અમારી પાસે છે મોબાઈલ ને બધું ઓલા 4 વ્હીલમાં મૂકતા ભૂલી ગયા. તો અહીં રોકલ છે નહીં ક્યાંય. તો હું કે વાંધો નહીં ભેગા રાખ્યા. ઓલા મારા દોસ્તારો એ પહેલાં હું કે દર્શન કરી આવો પછી ને નયન બે જઈ આવ્યા. ચાલો કન્ટિન્યુ. મસ્ત મજાનું અહીંથી લોકેશન આવે છે. તો કેમ આવે દ્વારકાધીશો. ચાલો મજા આમ બે ભાઈઓ રખડીએ છે ભાઈ જો દ્વારકાની નગરીમાં. કેમ કે મારા દોસ્તારો ગયા હે કરવા દર્શન. તો એટલી અહીં ભાઈ પછી ભીડ એવડી થઈ ગઈ છે ને. ચાલો કન્ટિન્યુ. મસ્ત મજાનું અને શું કહેવાય ગોમતીમાં પૂગી ગયા છે. મસ્ત મજા ગોમતી બોલી જાતો ગોમતી ઘાટ. હા ગોમતી ઘાટમાં પૂગી ગયા મસ્ત મજાના. આપણે પગ ભીના કરવાનું થતા નથી. જો માછલાઈ છે બહુ અંદર સામાન વયા જાહે તારા જો પગાર દીધા ને તારા આવા જોયેલા. જો મસ્ત મજાના માછલા પણ હે ને મસ્ત મજાનું જોવું કેમ હે આપણા નયનભાઈ તો મસ્ત મજાનું. જો આ દ્વારકા નગરી છે. તો એ નથી અહીંથી તો ખાલી ઓલું દેખાય છે એવું છે. એટલે મસ્ત મજાનું વાતાવરણ. તો નયનભાઈ જો શું કરે છે પવિત્ર પાણીમાં નવરાવે છે માછલાને. આખી દુનિયામાં કચરો કરે હા પણ તોય પવિત્ર ગણાય. પવિત્ર. ચાલો મસ્ત મજાનું વાતાવરણ છે અને મસ્ત મજાનું વ્યૂ પણ છે. તો ઘણા બધા ફોટા પાડી લઈએ પહેલાં તો. ચાલો મળીએ એક નંબરે. આ હા શું વ્યૂ છે જો મસ્ત મજાના. જો કેમ હે હવે હે ને એક નંબર. જો તો મસ્ત મજાના છે માછલા. જો પાસેથી દેખાડો. જો ભાગી ગયા. તો હું પાસે ગયો તો ભાગી ગયા. બીજું કંઈ લાંબુ નથી. ને આપણા નયનભાઈ મોજ કરે બહુ. ને જરાક અવાજ બેસી ગયો કેમ કે જરાક શરદી થઈ ગઈ નયનભાઈ એટલે ટેન્શન વાળી હું. બીજું જ માંગી ગયું લાગુ કેમ જો હે એક નંબર લાગુ. ચાલો કન્ટિન્યુ. મસ્ત મજાનો બની ગયો માવો આપણો. દેખાડો નયનભાઈ માવો દેખાડો. જો કેમ હે કાચી પાતરીનો માવો મારો નયનનો. દ્વારકાની ગલીમાં રખડી હે જો. કેમ છે જો મજાના દર્શન કરી લીધા. 1.5-2 કલાક આવ્યા. 1.5-2 કલાકે અમે આવ્યા એટલે અમે 3 કલાક થઈ ગયા. મસ્ત મજાના દર્શન કરી લીધા. હવે જવું હોય સીધું 4 વ્હીલ સાઈડ થી પછી જવું હોય દ્વારકા બેટ દ્વારકા. કેમ કે ત્યાં જવું છે ફોટા પાડવા સ્પેશિયલ. મસ્ત મજાનું ગોમતી ઘાટ છે ને આ બધા આપણા ઓનલી ફોર કલેજ આવે એટલે કેવું પડે મીઠું મારવું પડે. હાલો કન્ટિન્યુ. મસ્ત મજાના આપણે 4 વ્હીલ સાઈડ પૂગી ગયા છે. જો આપણે અમે 4 વ્હીલ પડી ઓલા અમારી વાટ જોઈને બેઠા હતા કેમ કે અમે રસ્તામાં ઊભી ગયા હતા ફોટા પાડવા. જો મસ્ત મજાના મારા ડ્રાઈવરો એ વાટ જોઈએ. ચાલો કન્ટિન્યુ. આપણે નીકળી જાય દ્વારકા સાઈડ પેલા બેટ દ્વારકા સાઈડ. પૂરો કેમ કે રાતના 12-1 જેવું થઈ ગયું. હા એટલે રૂમમાં અંદર ઘડિયાળ પણ નથી તો કંઈ વાંધો નહીં. તો અહીં વ્લોગ કરી નાખીએ પૂરો. તો વ્લોગમાં મજા આવી ગઈ હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો એક નવા વ્લોગમાં મળીએ. ત્યાં લગન હર મહાદેવ.